ગલુ આ ઉંમરે જો ભગવાન મને વરદાન આપે ને નવું મગજ ફિટ કરવાનું તો તારું મગજ ફિટ કરું. શું વાત કરે મમ્મી, હું એટલી બધી મગજવાળી લાગુ? ના, મારે એવું મગજ જોઈએ કોઈ દી વપરાયું જ ના હોય બેટા. આખો દી બેઠી બેઠી ફોન મંત્રે રાખે છે, કઈ કામ કરતી નથી. આજ તો એના આગળ જ ખાવાનું બનાવરાવું. રોજ બાના કાઢે છે કંઈક ને કંઈક. જાતો ગલું ખાવાનું બનાવી દે તો આજ. આજ ખાવાનું નહીં બને મમ્મી. ના શું બને ખાવાનું? આજ તારે જ ખાવાનું બનાવવાનું છે. અરે મમ્મી બનાવી દે, પણ ઘરમાં મીઠું જ નથી. મીઠું ના હોય તો છેવટ કોલગેટ નાખીને પણ ખાવાનું બનાય. આમાં એડવર્ટાઇઝમાં બતાવે છે ને કે કોલગેટમાં મીઠું હોય. બનાવો ખાવાનું, આજ તમારે જ બનાવવાનું. મમ્મી તમને તો કઈ કામ ચિંતાય નહીં. હું શું કહું છું ને તમે શું લાવો છો? મેં વજન ઘટાડવાની દવા કીધી હતી, તમે એવી કઈ દવા લાવ્યા કે મારા મોઢામાં છાલા પડી ગયા? બકાવું સમજી વિચારીને જ દવા લાવી દી. તારા મોઢામાં છાલા પડશે એટલે ઓટોમેટિક તારું વજન ઘટી જશે. તું ખાઈ તો હગવાનું નથી. મમ્મી તમે સાસુ તરીકે કેટલો ત્રાસ આપો છો. હું તમને કેટલું રાખું છું તોય તમને મારામાં બધી ભૂલ જ દેખાય છે. જો તમારા નાના છોકરાને બહુ માર જેવી નહીં મળે ત્યારે તમને ખબર પડશે. ભલે હો, તને શું લાગે છે બીજી મારે તારા જેવી હોવું જોઈએ છે? જમી લીધું બેટા? હા હો, પેટ ભરાઈ ગયું? એકદમ. હવે શું કરશો? કોઈ નહીં, બુક વાંચીશ, વેબ સિરીઝ જોઈશ, વગેરે વગેરે. બધું કામ પતી જાય ને વગેરે વગેરે બધું આવે ને ત્યારે કપડાં ઇસ્ત્રી કરવાના બાકી છે, એ બધા કરી નાખજો હો. सुबह से शाम तक काम 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 खाना हराम. મમ્મી 5000 રૂપિયા આપો ને, મારે જરૂર છે. પૈસાથી વધારે તારે બુદ્ધિની જરૂર છે. હા પણ તમારી પાસે તો એ જ માંગુ છે તમારી જોડે હોય. સાંભળો ને, સાંભળો ને મમ્મી, મને એવું લાગે છે કે અમારા બેમાં પ્રેમ ઓછો થઈ ગયો છે. શનિ રવિ તમે બે જણા ભેગા હોય ને ત્યારે ફોન ના વાપરવાનો ઉપવાસ લઈ લો તો તમારો બેનો પ્રેમ ઓટોમેટિક વધી જશે. મેં કેટલા વ્રત કર્યા, કેટલા ઉપવાસ કર્યા, ત્યારે મને તમારા જેવા ધણી મળ્યા. તો વિચાર તે ના કર્યું હોત તો શું થાત? તમારાથી ખરાબ મળે. તમને મારી કદર જ નથી. કોઈ પણ નવીન બનાવું તો પેલા તમને ખવડાવું છું ને પછી હું ખાઉં છું. તો એમાં શું ન હોય? કોઈ બી વૈજ્ઞાનિક નવી દવા બનાવે તો પેલા વાંદરાઓ ઉપર જ ટેસ્ટ કરે ને.